લોકસભાની ચૂંટણી માટે આજથી એટલે કે 19 એપ્રિલથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે। ત્યારે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને 7 મે મતદાન થશે। તેના માટે પ્રચાર પણ શરૂ થઈ ગયો છે। ત્યારે કોંગ્રેસના નેતાઓ પાસે ચૂંટણી લડવાના પૈસા નથી, તેથી તેઓ હવે લોકો પાસેથી ચૂંટણી લડવાના પૈસા માંગી રહ્યા છે। પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયા પર કરી છે। ચૂંટણી લડવા માટે રૂપિયાની જરૂર પડે એટલા માટે લલિત વસોયાનો વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડીયો સામે આવ્યો છે। હું પણ એક સામાન્ય પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી, ખેડૂત પરિવારમાંથી આપ સૌનો અવાજ બનીને ચૂંટણી લડવા માટે મેદાને આવ્યો છું। ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે ચૂંટણી લડવા માટે એની વ્યવસ્થા ગોઠવવા માટે આર્થિક બહુ જરૂરી વસ્તુ છે। પૈસા વ્યવસ્થા ગોઠવવા માટે પણ બહુ જરૂરી છે અને એ પૈસા મારી પાસે નથી। એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ કાયમી ધોરણે મને સાથ સહકાર સહયોગ આપો છો, મને મતો આપો છો, પરંતુ આ ચૂંટણીની અંદર ચૂંટણીની વ્યવસ્થા કરવા માટે મારે આપના આર્થિક સહયોગની પણ જરૂર છે અને આપ સૌને વિનંતી કરું છું, સ્ક્રીન ઉપર મારા એકાઉન્ટ નંબર અને ગૂગલ પે નંબર પણ હું આપું છું। આપ સૌ 1 રૂપિયાથી લઈ અને આપની જેટલી ક્ષમતા છે એ ક્ષમતા મુજબ મને મત તો આપો છો, સાથે સાથે આપ સૌ મને દાન પણ આપો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું। આ પહેલા પણ બનાસકાંઠાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી ડિપોઝિટ ભરવા માટે લોકોને ફાળો આપવા અપીલ કરી હતી। દરેક લોકોને ઓછામાં ઓછા 11 રૂપિયા અને વધુમાં વધુ યથાશક્તિ મુજબ ફાળો આપવા ગેનીબેને અપીલ કરી હતી અને પોતાના અકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ અને સોશિયલ મીડિયામાં અપીલ કરતી પોસ્ટ મૂકી હતી।